એવું લોકદ્રષ્ટિથી શ્રી મોહનભાઈજી એક મોટા રાજકીય સાધન સંપન્ન પુરુષ હતા અને જ્યારે ધર્મ દ્રષ્ટિથી જોવામાં આવે તો તે સાત્વિક, નિષ્ઠાવાન સંત પુરુષ હતા. એમની આત્મામાં દીનતાનો વાસ હતો. એમના મનની ઉદારતાનો કોઈ પાર ન હતો. એક સમયે શ્રી મોહનભાઈજી ગોકુલથી આગ્રા પાછા જઈ રહ્યા હતા. એ વખતે કોઈ ફકીરે કહ્યું કે ગોકુલેશ કે નામ પર કુછ દેતા હૈ. એવું કહીને હાથ લાંબો કર્યો. એ સમયે આપે પોતાના પ્રભુ શ્રી ગોકુલેશજીના નામ ઉપર માંગવાવાળાને પોતાના હાથમાં પહેરેલા કિંમતી સોનાના કડા આપી દીધા. એવી આપની ઉદારતા. કોઈ એક સમયે ભાગ્યરાશિએ શ્રીજીના ચરણ શુદ્ધિ અર્થ મૃતિકા એટલે પાવડી મોકલી. ત્યારે કરુણા સિંધુ શ્રીજીએ એ કહ્યું હતું કે ये सेवा कहा नारायणजी टिकमदासजी से तेरो अधिक अंगीकार. આ પ્રકારે સર્વ ભગવદીઓમાં આપનો અંગીકાર સર્વોપરી અને વરણ પણ વિશિષ્ટ પ્રકારનો હતો.